જો તમારા બ્લડ રિપોર્ટ્સમાં ક્રિએટિનિનનું લેવલ થોડું પણ વધારે આવે છે તો તેને લાઇટલી લેવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે ક્રિએટિનિન વધે એટલે સીધા ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ. ક્રિએટિનિન વધ્યું છે એટલે એનો મતલબ એમ થાય છે કે તમારા મૂત્રવાહ સ્ત્રોતસમાં બ્લોકેજ આવ્યું છે, તેમજ કિડની તમારા લોહીને બરાબર ફિલ્ટર નથી કરી શકતી. તો ચાલો હું તમને આ સમસ્યાના નિવારણ માટે અમુક ઉપાયો બતાવું છું, હમણાં જ નોંધી લેજો. પહેલું, હાઈ પ્રોટીન ખોરાક એટલે કે પનીર, કઠોળ, નોનવેજ અથવા તો પ્રોટીન પાવડર લેવાના બંધ કરો અને સાથે પેઇન કિલરની દવાઓ બંધ કરો, કારણ કે આ વસ્તુઓ કિડની પર ફિલ્ટ્રેશનનો લોડ અસહ્ય રીતે વધારી દે છે. બીજું, રોજ સવારે પુનર્નવા અને ગોખરુની એક ચમચીનો ઉકાળો બનાવીને ખાલી પેટે પીવાનું શરૂ કરો, કારણ કે આ બંને ઔષધિઓ કિડનીના સેલ્સને ફરીથી જીવંત કરીને ક્રિએટિનિનના હાઈ લેવલને નીચું લાવવામાં મદદ કરે. ત્રીજું, શરીરમાં ક્યારેય પણ સોજા ન આવવા દેવા માટે પાણીને હંમેશા નવશેકવું અને બેસીને ઘૂંટડ જ પીવું જોઈએ. તો મિત્રો, આ તો થયા માત્ર 3 ઉપાય, પણ બીજા આવા 10 ઉપાય મારી પાસે છે. જો આ વિશે તમને માહિતી જોઈતી હોય તો સૌથી પહેલા અમારા પેજ ક્ષેત્રજ્ઞ આયુર્વેદને ફોલો કરો અને કોમેન્ટમાં લખો કિડની, એટલે આ બધી માહિતી તમારા મેસેજ બોક્સમાં આવી જશે.